હેલો એન્ડ વેલકમ યુ ઓલ સ્ટુડન્ટ્સ ટુ માય ચેનલ જ્ઞાનજ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં દ્વિતીય ભાષા એટલે કે સેકન્ડ લેંગ્વેજ 013 કોડ નંબરના ક્વેશ્ચન પેપરનું સોલ્યુશન કરવાના છે। ખાસ પ્રી બોર્ડ એક્ઝામ માટે ક્વેશ્ચન પેપર સોલ્યુશન ખૂબ જ મહત્વનું છે। વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન પેપર સોલ્વ કરવું ખૂબ જ જરૂરી છે। ખાસ કરીને આપણે જો ક્રિકેટ ચાલતી હોય ને આપણને ખબર હોય તો આગલા દિવસે પણ એ નેટ પ્રેક્ટિસ ખૂબ જ સારી રીતે 8-10 કલાકની કરતા હોય છે। તો વિદ્યાર્થી તરીકે આપણે પણ ધ્યાન રાખવાનું છે કે આપણે પરીક્ષામાં જઈને સીધી પ્રેક્ટિસ નથી કરવાની। આપણે ઘરે પણ એવું વાતાવરણ ઊભું કરી શકાય, શાળામાં પણ કરી શકાય। 3 કલાકનું એક કન્ટિન્યુઅસ સિટિંગ હોય અને એક સપ્લી હોય, એક પેપર હોય, આપણી પેન હોય ને આપણને જે થાક લાગવાનો છે, આપણને જે સમસ્યાઓ ઊભી થવાની છે, બધાનો મહાવરો આપણે એકવાર કરી લેવાનો છે, એકવાર અથવા વધારે હોય। તો આપણે આજે અંગ્રેજીની વાત કરીશું, સેક્શન વાઇઝ ક્વેશ્ચન પેપર જોઈશું અને ખાસ એ પણ યાદ રાખવાનું છે કે અહીંયા ફક્ત સોલ્યુશન નથી, અહીંયા જવાબોની ડીપમાં ઊંડાણપૂર્વક સમજૂતી પણ છે જે તમે જોઈ શકો છો। વિડીયો ગમે તો ચોક્કસ એને લાઇક કરશો અને વિદ્યાર્થીઓ માટે શેર અને વધુ વિડીયો જોવા માટે ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરીશું। અને ખાસ આજે ટીચિંગ પીડીએફ છે એ ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, તો તેને ડાઉનલોડ કરીને અભ્યાસ ચાલુ રાખશો। તો સ્ટાન્ડર્ડ 12ની વાત કરવાના છીએ અને ઇંગ્લિશ વિષય છે અને આનું ક્વેશ્ચન પેપર સોલ્યુશન આપણે જોવાના છીએ। તો આગળ વધીએ। પ્રથમ પ્રશ્ન આપણો છે સેક્શન એમાં। સેક્શન એ જે છે એ તમને ખબર છે એ પ્રમાણે 18 માર્ક્સનું સેક્શન છે અને જ્યારે આ 18 માર્ક્સના સેક્શનને આપણે જો પરફેક્ટલી ધ્યાન આપીશું તો લગભગ એવરેજ વિદ્યાર્થીઓ પણ 15 થી 16 માર્ક્સ તો આરામથી લઈ શકે છે અને જે વિદ્યાર્થીઓ હોશિયાર ટોપર છે, મહેનત કરે છે, એમને તો 18માંથી 18 આવી શકે છે। ગ્રામરના થોડાક પ્રોબ્લેમમાં આ પણ હોય છે કે પૂરા માર્ક્સ નથી મળતા, પણ આપણે યાદ રાખવાના કે અમુક સેક્શન એવા છે, બરાબર, એમાં પૂરેપૂરા માર્ક્સ મળશે, જેમ કે એ છે, બી છે, સી છે, ડી છે। ખાલી ઈમાં થોડીક સમસ્યા થાય કે એસએમાં 1-2 માર્ક્સ કપાય, એપ્લિકેશનમાં કપાય કે રિપોર્ટ કે એવા, આમાં ના કપાય। એટલે આપણે આમાં પૂરા પ્રયત્નો કરવાના જેથી આપણે 80+, 90+ થઈ શકે। તો સેક્શન એની વાત કરીશું। રાઇટ વેધર ધ સેન્ટેન્સીસ આ શું છે, ટ્રુ ઓર ફોલ્સ। યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે જનરલ સેન્સ ઘણીવાર આપણે એપ્લાય કરતા હોય છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ ટેક્સ્ટ બુક ન વાંચી હોય એ અથવા એમને ઓછું આઈડિયા હોય તો એ શું કરે કે જનરલ સેન્સમાં કોઈ વાક્ય યાદ આવે કે આવું હોવું જોઈએ અને એમ કરીને ટ્રુ એન્ડ ફોલ્સ કરે, પણ આપણે યાદ રાખવાનું છે કે આપણે ટેક્સ્ટ બુકમાં શું લખ્યું છે એના અનુરૂપ આપણા ટ્રુ એન્ડ ફોલ્સ થવા જોઈએ। તો પહેલો પ્રશ્ન આપણી પાસે શું છે, અ ગુડ એક્ઝામ્પલ ઓફ ઇન્ટરેક્શન બિટવીન માઇન્ડ એન્ડ બોડી ઇઝ એક્ઝામ નર્વ્સ। તો બિલકુલ આ એક ટ્રુ સેન્ટેન્સ છે કે પરીક્ષામાં જ્યારે આપણે જતા હોઈએ ત્યારે ઘણીવાર શું છે કે માઇન્ડ અને ઇમોશન્સ એટલે કે બોડી જે છે એની જે ઇન્ટરેક્શન થાય છે। એટલે ઘણીવાર આપણે આ પાઠની વાત કરીએ તો અમે એવું કહે છે કે તમે ઘણું બધું તૈયાર તો કર્યું હોય પણ ક્લાસમાં ગયા અને તમને એવા કોઈ વ્યક્તિને યાદ છે, સુપરવાઇઝર સાહેબ આ છે બહુ કડક છે, તો એ જે ઇન્ટરેક્શન થાય એ ક્રિયા પ્રતિક્રિયા અથવા એક ટેન્શન ક્રિએટ થાય છે, જેથી શું થાય છે કે કેરફુલી સ્ટોર્ડ ઇન્ફોર્મેશન જે ઓલરેડી છે એમાં થોડીક સમસ્યા થાય છે। આ ઉપરાંત કદાચ તમે પરીક્ષાના આગલા દિવસે તમારી સાથે કોઈ ઘટના બની ગઈ, એક્સિડન્ટ થયું, કોઈ ઘરમાં કોઈ આકસ્મિક કોઈનું મૃત્યુ થયું, તો આ બધી ઘટનાઓ જે છે એ માઇન્ડ જે છે એટલે કે ઇમોશન્સ અને બોડીને થોડી અસર કરે છે અને તમે એના લીધે કદાચ પરીક્ષામાં 100% નથી આપી શકતા। તો એ છે ટ્રુ સેન્ટેન્સ। બિલકુલ આપણે આ ટેક્સ્ટ બુકના આધારે ટ્રુ સેન્ટેન્સ છે, યાદ રાખજો વિદ્યાર્થી। ટ્રુનો સ્પેલિંગ ખાસ, કારણ કે ઘણા વિદ્યાર્થીઓ ગમે તેવા ટ્રુનો સ્પેલિંગ લખે છે, ખોટું લખે છે, ઉપર આપેલો છે અને ખાસ આવું આપણે નિશાની નથી કરવાની, એ પણ ધ્યાન રાખવાનું। ક્વેશ્ચન નંબર 2 શું છે, હર્બર્ટ ઇઝ અલાઇવ, અંડરલાઇન કરી છે એટલે આપણે એને ધ્યાન રાખીશું। હર્બર્ટ ઇઝ અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી ઓફ મંકીઝ પો। મંકીઝ પોના જે સ્ટોરીની અંદર હર્બર્ટ જે છે એ અંતમાં જીવિત થયો આવે એવું કે અલાઇવ, તો બિલકુલ આ ફોલ્સ સેન્ટેન્સ છે, કારણ કે હી અલાઇવ નથી, બરાબર છે, એ મૃત્યુ પામ્યો હશે અથવા એ જ્યારે આવે છે, કોઈ પણ વ્યક્તિ આવે છે સેકન્ડ વિશમાં, ત્યારે મિસ્ટર વ્હાઇટ જે થર્ડ વિશમાં આગે છે અને એમાં બધું જે કોલેપ્સ થાય છે, બરાબર છે, અને બંને જણા જે હસબન્ડ વાઈફ બહાર નીકળે છે અને બધું શાંત થઈ જાય છે, એટલે હર્બર્ટ લાઈવ આવ્યો કે કેમ એની કોઈ વાત જ નથી, એટલે કે ડેડ છે અથવા એ થર્ડ વિશમાં કદાચ એને પાછું મોકલી દીધું અથવા મરી ગયો છે, બરાબર છે। અલાઇવ એટ ધ એન્ડ ઓફ ધ સ્ટોરી એવું કહે છે ને એટલે ખોટું છે। 3 નંબર જોઈએ, સજર્નર ટ્રુથ, સત્યનો શોધક જે છે અહીંયા લેડીઝ છે, વોઝ ધ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર, બરાબર છે। આપણે ટેક્સ્ટ બુકમાં ખાસ જોઈશું કે ત્યાં પણ થોડીક રેશિયલ ઇનજસ્ટિસની સમસ્યાઓ હતી, સજર્નર ટ્રુથની પાઠની પણ વાત કરી છે આપણે, ગુલામ તરીકે રાખતા તેમાં, તો બ્લેક હતી। આ બ્લેકનો મતલબ અહીંયા કલર સાથે પણ ખાસ છે અને
ખરેખર તો બ્લેક એટલે આફ્રિકન હોય છે, પણ આ અમેરિકામાં રહેતી હતી એટલે બ્લેક અમેરિકન. અમેરિકન અહીંયા સિટીઝનશીપ માટે છે કે ત્યાં રહ્યા છે, બ્લેક છે પણ અમેરિકામાં રહે છે એટલે બ્લેક અમેરિકન છે. અને ફ્રીડમ ફાઇટર ખાસ યાદ રાખવાનું, ફ્રીડમ ફાઇટર છે એટલે કે આઝાદી માટેની લડવૈયા છે. અને ખાસ એને જે ગુલામી પ્રથા જે છે એના માટેનું પ્રયત્ન કર્યો અને ઘણી બધી બીજી પ્રયત્નો કરે. તો બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર અને ઓરેટર એવું વાક્ય આપણું આખું છે. એન્ડ ઓરેટર છે એટલે કે વક્તા પણ અહીંયા આપેલું છે, બરાબર છે. ક્વેશ્ચન નંબર 4ની આપણે વાત કરીશું ટ્રુ એન્ડ ફોલ્સમાં. તો વોલ્ટ ડિઝનીની વાત કરી છે, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. વોલ્ટ લોસ્ટ અહીંયા ખાસ આપણે અંડરલાઇન કરી છે લોસ્ટને, હિઝ લવ ફોર ટ્રેન્સ. તો આ વાક્ય ફોલ્સ છે. કેવું વાક્ય છે? આ બિલકુલ ફોલ્સ છે. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. આવું રોય ડિઝની કહે છે. ક્યારેય એને ટ્રેન પ્રત્યેનો જે પ્રેમ છે ઓછો ન થયો, લોસ્ટ ન થયો. અને એને પોતાના ઘરની આસપાસ પણ એક નાનું એવું મિનિએચર રેલરોડ રાખ્યું હતું, એટલે કે બનાવ્યું હતું. મીન્સ કે એને ટ્રેનમાં રસ અંત સમય સુધી રહ્યો. તો લોસ્ટ હિઝ લવ ના આવે, પણ નેવર લોસ્ટ હિઝ લવ. અને એ જ રીતે આપણે અહીં એટલે કે ટ્રુ કરવું હોય તો અલાઇવની વાત કરીએ તો અલાઇવના બદલે ડેડ લખી શકાય કે હર્બર્ટ ઇઝ ડેડ એટ ધેટ એન્ડ ઓફ ધ સ્ટોરી. જો કે પહેલાં જ થઈ ગયો છે એટલે પાછું એમાં થોડું કન્ફ્યુઝન થાય. તો આપણે ચોથાની વાત કરીએ તો નેવર લોસ્ટ આવે હિઝ લવ ફોર, અને ટ્રુ થાય. તો નિયરેસ્ટ મિનિંગ છે શું કરીશું? ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ. આપણે લખવાના જે 3 માર્ક્સના પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, ખાસ તો અપેક્ષિતમાં અને પેપર સ્ટાઇલમાં બોર્ડ તરફથી એવું કહેવા માગે છે અને કીધું તો છે કે સપ્લિમેન્ટરી રીડિંગમાંથી આ બધા પ્રશ્નો પૂછવાના છે 3 માર્ક્સના. પણ ક્યારેક એ ટેક્સ્ટ બુકમાંથી પણ પૂછાઈ જાય છે. એટલે આપણે પ્રયત્ન કરીશું ખાસ ગ્લોસરી જે આપણને ટેક્સ્ટ બુકમાં આપી છે એને પૂરી 100% એને આપણે ને આપવાનું છે, એને શીખવાની છે. અને સમય જેટલો વધે એ બધું આપણે પછી સપ્લિમેન્ટરીમાં પણ ધ્યાન આપવાનું છે. અંગ્રેજીની વાત કરીએ તો ખાસ ઘણીવાર જે ગુજરાતી છે, ગુજરાતી ના કહી શકાય, આમ તો ગણિતની વાત કરી શકાય કે ગણિત એક એવો વિષય છે કદાચ આપણે એને ટેક્સ્ટ બુક સુધી લિમિટ રાખીએ તો કદાચ ચાલી જાય, 90 માર્ક્સ આવી જાય, 95 આવી જાય, 200 આવી જાય. પણ અંગ્રેજી એક એવો વિષય છે જે વર્લ્ડ લેવલનો વિષય છે, એટલે કે એમાં તમે લિમિટ નહીં રાખી શકો કે મારે આટલું ટેક્સ્ટ બુક જ કરવાની. કારણ કે જેમ કે નિબંધ પૂછાયો છે, જેમ કે એપ્લિકેશન છે, જેમ કે રિપોર્ટ છે, જેમ કે કોઈ પણ પ્રકારનો એવો નિબંધ પૂછાય જે યુનિવર્સલ હોઈ શકે. તો આપણે થોડુંક એક્સ્ટ્રા અને ખાસ ગ્રામર જે છે એ બધું થોડું તૈયારી કરવાની. તો લિંગરની વાત કરીશું. બોર્ડમાં પૂછાઈ ગયેલો શબ્દ છે લિંગર. અને આ વખતના પેપર સ્ટાઇલ મારી પાસે જે છે એમાં છે રિમેન અને સ્ટે બિહાઇન્ડ, બંને સાચા છે, યાદ રાખજો. એટલે કદાચ પેપર સેટરનું કોઈ પ્રોબ્લેમ હોય, ભૂલ થઈ ગઈ હોય તો આવું થઈ શકે છે. પણ લિંગરનો મતલબ છે ટકી રહેવું, બરાબર છે. અને એનો મતલબ રિમેન છે, એ પણ આવી શકે અને સ્ટે બિહાઇન્ડ પણ આવી શકે. એટલે આપણે થોડુંક પ્રેક્ટિસ પણ કરવાની કે ભાઈ એકથી વધારે હોય તો આપણે ટેન્શન નહીં લેવાનું, આપણે એક જ લખવાનું પાછું પરીક્ષામાં. આપણને એવું થાય કે બંને આ લખી દઉં તો તમે બંને લખી દેશો, સાચી વાત છે, સાચા હશે તો કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો 2 લખ્યા ને એક સાચો ને એક ખોટો હોય તો એ નહીં ચાલે, એ વેલિડ ના ગણાય. એટલે આપણે એક જ લખવાનું છે. 6 નંબર શું છે? એલિમિનેટ. નોર્મલ ઘણીવાર મેં કીધું છે એ પ્રમાણે એલિમિનેટ, તમે ડાન્સ ઇન્ડિયા ડાન્સ કે કોઈ એવી કોમ્પિટિશન જે ખાસ કરીને ટીવીમાં તમે ચેનલોમાં જોતા હશો, એલિમિનેશન રાઉન્ડ એક આવે છે કે જેમાં માઇનસ કરવાના. સ્પર્ધકો 10 હોય, ડાન્સ કરે કે ગીત ગાય, એમાં એકાદ બેને પછી ઓછા કરવાના, એને કહીશું એલિમિનેશન. એટલે કે ઓછું કરવું, રિમૂવ કરવું. જો યાદ રાખો, રિમૂવ, બરાબર છે. અને 7 નંબરનો જે છે નિયરેસ્ટ મિનિંગમાં પ્રશ્ન 3 એ છે સોકર. સોકર એક ગેમ છે અને એ છે નિયર ટુ વોલીબોલ, બરાબર. વોલીબોલ જેવી એક ગેમ છે, બરાબર. એ આપણે ધ્યાન રાખીશું. સપ્લિમેન્ટરી રીડિંગનો છે એટલે ખાસ થોડું એમાં પ્રયત્ન કરીશું. ત્યારબાદ સૌથી મહત્ત્વના જે ગ્રામરના ટોપિક છે એમાં લેંગ્વેજ ફંક્શનમાં ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું કે લેંગ્વેજ ફંક્શનના જે પ્રશ્નો છે એ જે છે એ ઓલરેડી 3 ને 5, 8 ને 5, 13 માર્ક્સના પ્રશ્નો આપણને પૂછાય છે. તો એ આપણે ધ્યાન રાખીશું. અહીંયા જે પૂછાયા છે એને આપણે પહેલાં સમજૂતી મેળવી. કારણ આમ તો વિડીયો લેંગ્વેજ ફંક્શનના મારી ચેનલ પર અને બાકીની બધી ચેનલ પર ઘણા બધા ઉપલબ્ધ છે. કોઈ પણ ચેનલ જુઓ, પરફેક્ટ પ્રયત્ન કરો, મહેનત કરો. ઘણીવાર શાળામાં બધું ચાલી જાય, અથવા ક્યારેક એવું પણ બને કે આપણે એક્સ્ટ્રા એફર્ટ કરવા માટે યુટ્યુબનો પણ સહારો લેવો પડી શકે છે. અને મળે છે આપણી પાસે ઓપ્શન છે, તો તમારે એને ટ્રાય કરવો જોઈએ. તો એ કદાચ ઘણી બધી રીતે, એટલે કે વિડીયો, ઓડિયો, વિઝ્યુઅલ, અને કદાચ જે રીતે એમાં પ્રેઝન્ટેશન હોય છે કદાચ વધારે સારું હોય તો આપણને ઘણા લાભ થઈ શકે. તો આપણે એ પ્રયત્ન કરવો જોઈએ. તો પહેલું લેંગ્વેજ ફંક્શન જે પેપરમાં પૂછ્યું છે હું પહેલાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે ઓલ્ટરનેટિવ ચોઇસમાં શું આવે. તો એમાં 2 વિકલ્પો, ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે પસંદગી,
બેમાંથી ઓલ્ટરનેટિવ કરવાનું છે. તો એના માટેના એલિમેન્ટ આપણને ખબર છે ઓર હોઈ શકે, ઇધર ઓર હોઈ શકે, નિધર નોર હોઈ શકે. બરાબર. આ ખાલી ખાસ જોડી પણ યાદ રાખવાની છે, કારણ કે જ્યારે આપણે કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સ કે રિસ્પોન્સમાં લખવાનું થશે ત્યારે પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આ બંને શબ્દો જોડે છે, આ બંને પણ જોડે છે. પછી શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટનો મતલબ છે વિરોધ દર્શાવવો. બરાબર. હું આવ્યો પણ તું ના આવ્યો. બરાબર. આ જે પણવાળું જે છે, આમ છતાં, તેમ છતાં, ના હોવા છતાં, એનું આપણે અંગ્રેજી જોઈએ તો આ રીતે છે: બટ, યેટ, સ્ટીલ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇન સ્પાઇટ ઓફ અને ડેસ્પાઇટ. આ શબ્દો ખાસ તૈયાર કરવાના છે વિદ્યાર્થીઓ. ઘણીવાર આપણે ગોખી પણ નાખીએ છીએ, પણ યાદ રાખજો ભવિષ્યમાં સ્પોકન ઇંગ્લિશમાં પણ આની જરૂર પડશે. એટલે જે વિદ્યાર્થીઓ અને અંગ્રેજી તો આપણને ખબર છે સદાબહાર છે, હજુ પણ લગભગ થોડા વર્ષો એનું રાજ રહેવાનું જ છે. બાકીની કોઈ લેંગ્વેજ આવી જાય તો એ અલગ વસ્તુ છે, પણ આપણે અત્યારે પ્રયત્ન કરવાનો છે. જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આપણે 50, 60, 100 વર્ષ જે પણ છે, એમાં તો અંગ્રેજી રહેવાનું છે. તો એ ખાસ ધ્યાન રાખીશું. એક્સપ્રેસિંગ મેનર. મેનર એટલે રીત ભાત, કે કોઈ વ્યક્તિએ કોઈ ક્રિયા કઈ રીતે કરી એની રીત બતાવવા માટે, મેનર બતાવવા માટે બે શબ્દો છે, એઝ અને લાઇક. પછી છે ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર નોટ ઇમ્પોર્ટન્ટ. ડુઅર એટલે કરતા, એ મહત્વનો ના હોય. આને કહીશું પેસિવ કન્સ્ટ્રક્શન, અહીંયા લખ્યું છે મેં. અને સાથે સાથે કંઈ ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ કહીશું. કોઈ પ્રોસેસની વાત હોઈ શકે, પેસિવ વોઇસ હોઈ શકે ટૂંકમાં. અને આમાં જે છે એ વર્બ હોઈ શકે છે, વર્બ હશે અને પાસ્ટ પાર્ટિસિપલ હશે. પીપીનો મતલબ પાસ્ટ પાર્ટિસિપલ. લેંગ્વેજ ફંક્શનમાં મેં આનું ડીપમાં પણ સમજૂતી આપી છે. પાસ્ટ પાર્ટિસિપલ અલગ અલગ પ્રકારના હોય છે, જેમ કે 3 અલગ હોય, પહેલું અને બરોબર હોય, અને બીજું અને ત્રીજું સેમ હોય, 3 અલગ હોય, બધું ઘણું બધું હોઈ શકે. તો એ પણ આપણે જોઈશું. ઈડીવાળા પણ હોય છે. તો પીપી ઉદાહરણ આપ્યું છે કે ઇટ ઇઝ સેડ. આ ઇઝ જે છે વર્બ છે, અને સેડ જે છે એ સેનું પાસ્ટ પાર્ટિસિપલ આપણને આપેલું છે. તો આ આપણે જોઈ લીધું. હવે જોઈશું આપણે પેપર. તો અહીંયા તમે જોઈશો કે પ્રદીપ રિપેર્ડ હિઝ મોટરસાઇકલ એઝ. અહીંયા આપણને શબ્દ મળ્યો એઝ. અહીંયા ડાર્ક પણ કરેલો છે, પણ જો લખ્યું છે મોટરસાઇકલ એઝ ધ મિકેનિક સજેસ્ટેડ. કઈ રીતે કામ કર્યું એને પ્રદીપે રિપેર એની મોટરસાઇકલ કઈ રીતે કરી, જેમ આ મિકેનિકે એને સજેશન આપ્યું. ભાઈ તો એઝ છે ની જેમ કાર્ય કર્યું છે. મેનર તમને ખબર પડી ગઈ. બરાબર છે. આગળ આપણે જોઈ લીધું. જો અહીંયા આપણને દેખાશે એઝ. બરાબર. ચાલો આગળ. વી શુડ ફેલિસિટેટ ધ ચીફ ગેસ્ટ વિથ ઇધર અ મોમેન્ટો ઓર. અહીંયા આપેલો છે, બે શબ્દો આપેલા છે. બરાબર. આ બકેટ બુકે છે ટૂંકમાં. તો બે શબ્દો આપણને પાસે મળ્યા, ઇધર ઓર અને નિધર નોર. તો આ રીતે આપણે જોઈશું. તો હવે કયામાં આવશે? તો આપણે જોઈ રહ્યા છીએ એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસમાં. જો અહીંયા દેખાય છે 10. હાઉએવર. અહીંયા હાઉએવર શબ્દ અંડરલાઇન એટલે હાઇલાઇટ કર્યો મેં. તો જોઈએ ઇન્ટેલિજન્ટ દિવ્યા ઇઝ, શી ડઝ નોટ ગેટ ગુડ માર્ક્સ ઇન ઇકોનોમિક્સ. બહુ જ ઇન્ટેલિજન્ટ હોવા છતાં દિવ્યા જે છે એને સારા માર્ક્સ નથી મળે. તો હાઉએવર છે. હાઉએવર શું બતાવે છે જોઈએ. તો હાઉએવર આવશે કોન્ટ્રાસ્ટમાં, ના હોવા છતાંમાં. બરાબર. હાઉએવર. બરાબર છે. ત્યારબાદ હવે આગળ જોઈશું. અહીંયા ખાસ યાદ રાખવાનું છે રિસ્પોન્સ આપવાનો છે, એપ્રોપ્રાઇટ રિસ્પોન્સ. રિસ્પોન્સમાં આપણે ખાસ યાદ રાખીશું કે સેન્ટેન્સની જે સ્ટ્રક્ચર છે એ પણ આપણને ખબર હોવી જરૂરી છે. તો ક્વેશ્ચન નંબર 11 શું કહે છે? પિનલ, હાઉ ઇઝ યોર ન્યૂ બંગલો? તો રક્ષા કંઈક બોલે છે કમ્પેરિઝન યાદ રાખવાનું. કમ્પેરિઝન એટલે ડિગ્રી ખાસ યાદ રાખવાનું. પોઝિટિવ, કમ્પેરેટિવ, સુપરલેટિવ અથવા ડબલ કમ્પેરેટિવ આ પણ હોઈ શકે. તો કયા કયા એલિમેન્ટ્સ છે એમાં? લેંગ્વેજ એલિમેન્ટ જોઈએ તો સો એઝ, જેમ કે અહીંયા ટોલ હોય તો હી ઇઝ એઝ ટોલ એઝ. બરાબર. સો એઝ એટલે મોટાભાગે નકાર વાક્ય માટે હશે, પણ એ પોઝિટિવ ડિગ્રી છે, એટલે કે સો સ્માર્ટ એઝ. પછી વન ઓફ ધ, પછી ઈએસટી. ઈએસટી એટલે સુપરલેટિવ ફોર્મ, સ્મોલેસ્ટ આપણને ઉદાહરણમાં આપ્યું છે. વેરી ફ્યુ આર એઝ ગુડ. વેરી ફ્યુ સ્ટુડન્ટ્સ આર એઝ ગુડ એઝ, એટલે એઝ અને એઝ પણ હશે, અને વેરી ફ્યુ ખાસ ધ્યાન રાખવાનું. નો અધર છે, અને સો એઝ છે. બરાબર છે. અને વચ્ચે પોઝિટિવ ડિગ્રી છે. ઇટ ઇઝ બેટર ધેન કમ્પેરેટિવ ડિગ્રી છે, અને એ રીતે આપણને આપેલું છે. તો તમે આ શબ્દોને તૈયાર કરશો. આ રીતે ડબલ કમ્પેરિઝન પણ આવી શકે, જેમ કે હી પ્લે સ્માર્ટર. બરાબર છે. અને અહીંયા તમે જો એ સ્માર્ટરથી કર્યું એને, તો હવે એને વધારે માર્ક્સ મળે. તો એક જ વાક્યમાં બે હોય, ડબલ કમ્પેરિઝન હોય. ધ મોર યુ રીડ ધ મોર માર્ક્સ યુ વિલ ગેટ. બરાબર. એટલે ડબલ, ધ મોર. તો આને ડબલ કમ્પેરિઝન કહેવાય. એ પણ આવી શકે છે. તો અહીંયા આપણે જોઈ લીધા શબ્દો. હવે આપણા વાક્યમાં જોઈએ શું છે.
તો અહીંયા આપણે જોઈશું સેન્ટેન્સ નંબર 1 કેમ સાચું છે. તો અહીંયા આપ્યું છે બેટર ધેન એની અધર. બરાબર, ઇટ ઇઝ બેટર ધેન એની અધર. બરાબર, બાકીના તમને ખબર છે, ત્યાં સુધી કશું બીજું એલિમેન્ટ નથી દેખાતું. ત્યારબાદ આપણે જોઈએ રિદ્ધિવાળું વાક્ય 12. હાઉ સ્ટ્રેન્જલી ઇરફાન ટોક્સ મેકિંગ સપોઝિશન. આ સૌથી સરળ ફંક્શન છે. લેંગ્વેજ એલિમેન્ટ કયા કયા છે? શબ્દો છે એઝ ઇફ છે અને એઝ ધ છે. હવે ખાસ એ યાદ રાખો કે પછી વર આવશે. આ વર આવશે સિમ્પલ ટેન્સ જે છે કે વર્તમાન કાળ માટે ખાસ, અને ભૂતકાળમાં હેડ આવશે. ખાસ આટલું યાદ રાખવાનું. અહીંયા વોઝ આવશે નહીં, ક્યાંય વોઝ આવશે નહીં, એટલું યાદ રાખવાનું છે બસ. તો જોઈએ હવે મેકિંગ સપોઝિશન. તો આપણી પાસે એઝ ઇફ અહીંયા આવી ગયું છે. એઝ ઇફ અને અહીંયા છે હી જોડે વર. દેખાઈ ગયું? બિલકુલ છે. એઝ ઇફ જોડે વોઝ હોત તો પાછું ખોટું પડે, એ ધ્યાન રાખવાનું. એટલે એ આપણે થોડું પ્રેક્ટિસ કરીશું. અને ક્યાંક હેડ દેખાય તો એ પણ જોવાનું છે કે કયો ટેન્સ આપેલો છે. જેમ કે ટોક્સ છે એટલે અહીંયા બરોબર છે, પણ હી ટોકડ આવશે તો શું આવશે? હી ટોકડ એઝ ઇફ હી હેડ બીન. બરાબર, હી હેડ બીન આવે. બરાબર, એ જે ટેન્સની સાથે વોઇસ પણ કદાચ ચેન્જ કરવાનું થતું હોય તો એ રીતે થશે, પણ હેડ આવશે પાસ્ટ ટેન્સમાં. અને નોર્મલ આવું વર્તમાન કાળ હશે તો વાર આવશે. એમાં શું કહે છે? શિલ્પા મેડમ ઇઝ ટુ સ્ટ્રિક્ટ. ટુ સ્ટ્રિક્ટ છે. અહીંયા આપણને યાદ રાખો આ રિઝલ્ટનું છે. અને ડોન્ટ યુ થિંક સો. હવે આ તમને નથી લાગતું આવું બધું. અને કોન્ટ્રાસ્ટ વાત કરી. કોન્ટ્રાસ્ટના આપણે એલિમેન્ટ હમણાં પણ જોયા હતા. બટ યે સ્ટીલ, ધો, ઓલ ધો, ઇવન ઇફ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ, હાઉએવર હમણાં આવી ગયું. તો આ રીતના આપણે એલિમેન્ટ આપણે જોઈ લીધા હતા. બરાબર છે. જોઈએ હવે આમાં કયું છે? કોન્ટ્રાસ્ટ બતાવવાનો છે. જોઈએ આમાં કશું દેખાય છે? ભાઈ નથી દેખાય. અહીં એક ધો દેખાય છે. ખાસ પહેલાં બધા જોઈ લેવાના. બરાબર, કારણ કે એક અથવા એકથી વધારે હોઈ શકે છે. અને ખાસ જો વધારે હોય તો વાક્ય રચનામાં આપણે ધ્યાન રાખવું પડશે કે વાક્ય રચના શું છે. જેમ કે હમણાં આપણે એઝિફની વાત કરી, એક જે વોઝ હોય એની જગ્યાએ વર હોય તો વોઝવાળું જે છે ખોટું છે. એમ અહીંયા આપણે પણ ધ્યાન રાખીશું. અત્યારે અહીંયા એક જ આપ્યું છે એટલે કંઈ સમસ્યા થતી નથી. બાકી આપણે લેંગ્વેજ ફંક્શનમાં એની સેન્ટેન્સ પેટર્ન એટલે કે વાક્ય રચના પણ સમજાવી છે કે ધો સાથે શું આવે, હાઉએવર સાથે શું આવે. બરાબર, એ બધું સમજાયેલું છે. તો આ રીતે અહીંયા આપણો જવાબ થશે સી. ત્યારબાદ આપણી પાસે 40 નંબરનો ક્વેશ્ચન છે જેની વાય ડીડ બંટી ગો ટુ ધ માર્કેટ. અહીંયા પર્પઝ છે. પ્રિયંકા કંઈક કહેવાની છે, પણ પર્પઝનો મતલબ શું થશે? પર્પઝ એટલે ધ્યેય, હેતુ, ઉદ્દેશ. બરાબર, ઈરાદો શું છે? તો એલિમેન્ટ્સ કયા છે? ટુ સાથેનું ઇન્ફિનિટિવ. બરાબર, એટલે કે ટુ સાથેનું મૂળ ક્રિયાપદ. ઇન ઓર્ડર ટુ ક્રિયાપદનું મૂળ રૂપ. ફોર જો આવે તો ફોર પછી ક્રિયાપદનું આઈએનજી. અને વિથ અ વ્યૂ ટુ આવે તો પણ ક્રિયાપદનું આઈએનજી. અને સો ધેટ, આ સો ધેટ યાદ રાખવાનું છે. પહેલું રિઝલ્ટવાળું નથી, વચ્ચે કોઈ શબ્દ નથી. સો ધેટ સળંગ છે. તો સો ધેટ પ્લસ કરતા પ્લસ કેન, મે, કુડ કે માઇટ એટલે કે મોડેલ ઓક્ઝિલરી અને ક્રિયાપદનું મૂળ રૂપ હશે. ઇન ઓર્ડર ધેટ પછી કરતા, કેન, મે, માઇટવાળું બધું અને ક્રિયાપદનું મૂળ રૂપ. આ બંનેમાં આ ટૂંકમાં પ્રેક્ટિસ કરવાની. ટુવાળામાં જે છે મૂળ ક્રિયાપદવાળા છે, એક આઈએનજીવાળા છે અને પછી મોડેલ ઓક્ઝિલરી. આ ત્રણ અલગ અલગ પેટર્ન આપણે તૈયાર કરી દેવાની છે. તો હવે અહીંયા જોઈએ શું છે. પર્પઝમાં આપણી પાસે કયો શબ્દ દેખાય છે પહેલાં એ જોઈ લેવાનો. આમાં સ્કેન કરી લઈએ ને એટલે ખબર પડી જાય કે વિથ અ વ્યૂ ટુ આવી ગયું છે ભાઈ. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હી વેન્ટ ટુ ધ માર્કેટ વિથ અ વ્યૂ ટુ. બરાબર, અને એ રીતે ટુ છે તો મૂળ ક્રિયાપદ હશે. ફોર હશે તો આઈએનજી હશે. બરાબર, મોડેલ ઓક્ઝિલરી હશે તો મૂળ ક્રિયાપદ હશે. એટલે વિથ અ વ્યૂ ટુ જે છે એ ધ્યાન રાખવાનું. વિથ અ વ્યૂ ટુ પછી શું આવે? જો અહીંયા પાછું અહીં ભૂલ થઈ ગઈ ટાઈપિંગમાં. વિથ અ વ્યૂ ટુ પછી ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. એટલે અહીંયા આવશે બાઇંગ. બરાબર, એટલે એક જ ઓપ્શન છે પણ અહીંયા વાંધો નહીં. બાઇંગમાં BUYING. બરાબર, મૂળ ક્રિયાપદ ના આવે વિથ અ વ્યૂ ટુમાં. અને ફોરમાં પણ ખાસ આઈએનજી લગાવવાનું રહેશે. પછી મોસ્ટ એપ્રોપ્રિએટ શું કહે? સિલેક્ટ એન્ડ મોસ્ટ ઓકે ક્વેશ્ચન સિલેક્ટ કરવાનું છે ટૂંકમાં આપણે. હવે માય ક્લાસ ટીચર વિઝિટેડ માય ક્લાસ લાસ્ટ થર્સડે. જો અહીંયા લાસ્ટ થર્સડે આપણને આપેલું છે, એની નીચે અંડરલાઇન છે અને આપણે પસંદ કરવાનો છે ક્વેશ્ચન. પ્રશ્ન જ્યારે પસંદ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં ધ્યાન રાખવાનું કે જે જવાબ છે એને આપણે માઇનસ કરી દેવાનો પ્રશ્નમાંથી. આ પહેલો પ્રયત્ન કરવાનો. અને બીજું કે એ જે જવાબ છે શું? જેમ કે અહીંયા લાસ્ટ થર્સડે શું છે? સમય છે. અમદાવાદ શું છે? સ્થળ છે. બરાબર, એટલે તમે એને પહેલાં જોશો કે આ વસ્તુ છે શું. જેમ કે અહીંયા આગળનામાં ઘડિયાળની વાત કરી છે તો શું છે ઘડિયાળ? તો વસ્તુ છે. તો તમે એ જો આઈડેન્ટિફાઈ કરી શકશો તો ઇઝીલી કામ થઈ જશે. તો લાસ્ટ થર્સડે સમય છે. મેં સમયની થોડી વાત કરી છે. જેમ કે ટુડે હોય, થર્સડે હોય, નેક્સ્ટ વીક, નેક્સ્ટ યર, ઇન વિન્ટર,
ઓન 31 ડિસેમ્બર, ઇન ધ મોર્નિંગ, આવા બીજા પણ જે સમયદર્શક શબ્દો હોઈ શકે છે. તો હવે અહીંયા જોઈશું કે સમય છે થર્સડે, તો સમય માટે કયો પ્રશ્ન પૂછાય? તો વેનથી પ્રશ્ન પૂછાય. તો વેન કેટલી જગ્યાએ છે? તો કે છે વેન 2 જગ્યાએ આપેલું છે ભાઈ. એક જગ્યાએ આપ્યું હતું કોઈ સમસ્યા નથી, હવે 2 જગ્યાએ છે. તો 2 જગ્યાએ પછી આપણે જોઈશું કે બંને વાક્યમાં ફરક શું છે. હવે જેમ કે અહીં ડઝ છે, અહીં ડીડ છે, અહીં બે ફરક દેખાય. બાકી બધું તમે જુઓ તો સેમનું સેમ દેખાઈ રહ્યું છે. પ્રશ્નાર્થ ચિહ્ન ખાસ જોવાનું છે, ઉદ્ગાર ના હોવું જોઈએ પાછું, અથવા બીજું કોઈ ચિહ્ન ના, પ્રશ્ન ચિહ્ન જરૂરી છે. એટલે હવે અહીંયા પ્રશ્ન આપણો આવીને ઊભો રહ્યો કે ભાઈ ડઝ આવશે કે ડીડ આવશે, આટલે આપણે અટકી જવાનું. હવે અહીં જોવાનું કે આ ડઝ સાથે ડીડ જે છે એ કયા કારણસર હોઈ શકે? તો કે ક્રિયાપદ જે છે પ્રશ્નનું વાક્ય આપણી પાસે એનું. તો અહીં વિઝિટેડ આપણું ક્રિયાપદ છે, તો ઈડી લગાવ્યું છે, એનો મતલબ કે ભૂતકાળ છે. તો ભૂતકાળ છે તો આપણે અહીં ભૂતકાળ લગાવવાનો, તો આવશે ડીડ. પ્રશ્ન જે ટેન્સમાં, જવાબ એ ટેન્સમાં, બરાબર. આ થોડું ધ્યાન રાખવાનું. એટલે અહીં ડીડ છે એટલે કેમ? તો વિઝિટેડ છે એટલે. અને સમય યાદ રાખવાનો, એટલે વેન આવી ગયું. પછી શું છે? રાજન ગિફ્ટેડ, શું આપ્યું એમ યાદ રાખવાનું. રાજન ગિફ્ટેડ અ રિસ્ટ વોચ ટુ ખ્યાતિવન રક્ષાબંધન. રક્ષાબંધને કાંડા ઘડિયાળ આપી. કાંડા ઘડિયાળ આપી. શું આપ્યું? વસ્તુ. વસ્તુ માટે શું? શું એટલે વોટ. શું આપ્યું? કાંડા ઘડિયાળ. પાછું ગુજરાતી ખબર પણ રિસ્ટ વોચ એટલે સાહેબ શું એ જ ખબર નહીં, તો ના મેરા. તો રિસ્ટ વોચ ઘડિયાળ છે, વસ્તુ છે, તો વોટ આવશે. વોટ ક્યાં છે પહેલાં જોઈએ. ઓકે, એક જ વોટ છે. પ્રશ્ન સોલ્વ. હુ ક્યારે આવે? રાજનને નીચે અંડરલાઈન હોય તો. શા માટે આપી હોત? હુમ કોને આપી? તો ખ્યાતિવાળું આવે, બરાબર. હુ કર્તા માટે આવે, યાદ રાખવાનું. હુમ કર્મ માટે આવે, અને વોટ વસ્તુ માટે, અને વાય કારણ માટે, શા માટે. વાય. એટલે અત્યારે આપણો જવાબ શું હશે? વોટ. ફાતિમા વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા સો ધેટ. આ સો ધેટ આવે ને એટલે પર્પઝ યાદ રાખવાનું. સો ધેટ આપણું પર્પઝ. પર્પઝ એટલે ઉદ્દેશ. તમે અમદાવાદ કેમ ગયા? શા માટે ગયા? તો કોઈ કારણ હોય, ઉદ્દેશ હોય, બરાબર. ઉદ્દેશ હોય એટલે પ્રશ્ન જે છે વાયથી બને, યાદ રાખવાનું. પર્પઝ જ્યાં દેખાય વિથ અ વ્યૂ ટુ, તો વાય. અમેરિકા ગયા, દિલ્હી ગયા, શા માટે? તો વાય. વાયવાળા કેટલા છે? સી કુડ ગેટ હાયર એજ્યુકેશન, તો હું ના આવે. હું તો ક્યારે આવે? કરતા નીચે અંડરલાઈન હોય તો. વોટ ક્યારે આવે? જો એ વસ્તુ હોય તો. હાઉ એટલે કેવી રીતે નો તો છે નહીં, એટલે અહીંયા આપણો જવાબ છે વાય. ડીડ. અને ડીડ એટલા માટે કારણ કે વેન્ટ આપ્યું છે, આપણે યાદ રાખો. કારણ કે પરીક્ષામાં વાય આપેલું હોય અને ડીડના બદલે ડઝ કે એવું કંઈક આપ્યું હોય તો બધું જોવાનું પાછું. એ ઓપ્શન હોય ને ત્યારે ખાસ જોવાનું. સેમ આવે ત્યારે. 80 નંબર. લજ્જા વોન ધ મેડલ ઇન ધ એશિયન ગેમ્સ ફોર 2 times. લજ્જા એશિયન ગેમ્સમાં મેડલ જીતી. કેટલી વાર જીતી? કેટલી વાર જીતી? તો 2 વખત. 2 times. કેટલી વખત જીતી? હાઉ મેની ટાઈમ્સ. જુઓ, હાઉ લોંગ ના આવે, વોટ કાઇન્ડ ઓફ મેડલ આવે, કયા પ્રકારનો મેડલ છે એવું તો કંઈ પૂછ્યું નહીં. હાઉ મેની ટાઈમ્સ. જુઓ અહીં તમે જોઈ શકો છો. ઇન વિચ ગેમ આવે તો એશિયન ગેમ્સ, બરોબર છે. આપણે થોડું ધ્યાન રાખવાનું. હાઉ લોંગ તો કંઈ છે નહીં, ને વોટ કાઇન્ડ ઓફ મેડલ પણ અહીંયા આપણે આપ્યું નથી. તો 2 પ્રશ્નો તો મારી ત્યાં અંડરલાઈન બદલાઈ જાય તો જવાબ ધ્યાન રાખવાનું. હાઉ મેની ટાઈમ્સ તો કે છે ફોર 2 times, બરાબર. સેક્શન બીનો પણ આપણે એક વિડીયો બનાવવાનો પ્રયત્ન કરીશું. ચોક્કસ ખૂબ નજીકના સમય આવશે, પણ ખાસ આ વિડીયોને તમે તમારો સપોર્ટ મળશે તો થોડી મજા આવશે. સેક્શન બી આપણે પણ આ રીતે થોડા ડીપમાં ઊંડાણમાં સમજાવવાનો પ્રયત્ન કરીશું. વિડીયો ફરી એકવાર ગમ્યો હોય તો લાઈક, આપણે એને શેર, અને અન્ય વિદ્યાર્થી માટે એને શેર કરીશું જેથી સબસ્ક્રાઈબ પણ બધા થાય અને બધાનો લાભ થાય. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.